આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં સંભવિત જાનહાનિ અને મોટી હોનારત ટાળવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે જૂના અને જર્જરિત મકાનો ઘસી પડવાની ઘટનાઓ પણ બનતી હોય છે, જેને રોકવા માટે પાલિકા તંત્ર દ્વારા શહેરભરમાં સર્વે કરીને જોખમી મકાનોને નોટિસ આપવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે। કોર્પોરેશનના સત્તાવાર સર્વે મુજબ સમગ્ર વડોદરા શહેરમાં અંદાજે 1800 જેટલા મકાનો જર્જરિત અને જોખમી હોવાનું સામે આવ્યું છે। આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ કુલ મકાનોમાંથી સૌથી વધુ 788 જેટલા જર્જરિત મકાનો માત્ર વોર્ડ નંબર 14ના વિસ્તારમાં આવેલા છે। આ આંકડો દર્શાવે છે કે આ વિસ્તારમાં જૂના અને જોખમી બાંધકામોની સંખ્યા ઘણી વધારે છે અને ત્યાં અકસ્માતોનો ભય સૌથી વધુ છે। વોર્ડ નંબર 14ના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે કવાયત શરૂ કરી દેવામાં આવી છે। વિભાગના અધિકારીઓ લાલા કરીને આ તમામ 788 જર્જરિત મકાનોના માલિકો અને રહીશોને કાયદેસરની નોટિસો પણ ફટકારવામાં આવી છે। નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે મકાનનો જોખમી ભાગ કાં તો ઉતારી લેવામાં આવે અથવા તો તેનો યોગ્ય સમારકામ કરવામાં આવે। માત્ર વોર્ડ નંબર 14 જ નહીં પરંતુ વડોદરા શહેરના તમામ જુદા જુદા વોર્ડમાં પાલિકાની ટીમો સક્રિય થઈ છે। શહેરભરના બાકીના વિસ્તારોમાં આવેલી જોખમી મકાનોને પણ વહીવટીતંત્ર દ્વારા નોટિસ આપવાની અને કાયદેસરની કામગીરી સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી ચોમાસા દરમિયાન વડોદરાના નાગરિકો સુરક્ષિત રહી શકે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ પૂરા વડોદરા શહેર માટે નિર્ભયતા જર્જરિત મકાનો નિર્ભયતાને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેની પેપરમાં જાહેરાત આપવામાં આવી છે કે ભાઈ જે બી મિલકત જર્જરિત છે ત્યાંથી કોઈ પસાર થયું નહીં, તાત્કાલિક ધોરણે ખાલી કરીને ઉપયોગ કરવો નહીં। તથા આ બાબતે વોર્ડ નંબર 14ના વિસ્તારમાં જે વિસ્તાર સમાવેશ થયેલો છે તેમાં અંદાજિત 788 નોટિસ આપવામાં આવેલી છે નિર્ભયતા અંગેની। એમાંથી 191 મકાન ઉતરી ગયેલ છે, 11 મકાન નિર્ભય કરેલા છે। એના માટે જ અમે જાહેર નોટિસ પણ આપેલી છે અને અમે વખતો વખત જ્યારે નોટિસો આપીએ છીએ ત્યારે તેઓને જાણ કરીએ છીએ કે ભાઈ તમને પણ જાનહાનિ ના થાય અને આવતા જતા રાજાની પણ જાણ ના થાય, એને ધ્યાને લઈને તાત્કાલિક નિર્ભયતા અંગેની કાર્યવાહી કરવી જોઈએ। એ બાબતમાં થોડું અઘરું છે, કેમ કે એનું કારણ છે કે આપણે તો આપણી રીતે જે જાણ કરીએ છીએ વડોદરા કોર્પોરેશન તરફથી કે કોઈપણ પ્રકારની જાનહાનિ ના થાય, તે એને તાકીદે લઈને આપણે જાણ કરીએ હેતુસર કે કોઈ પણ પ્રકારની જાન ના થાય, પણ તેઓની રીતે કામગીરી હાથ ધરતા હોય છે। આપણે આપણી રીતે પ્રમાણે એ લોકોને રજૂઆત કરતા હોય છે, રિક્વેસ્ટ પણ કરતા હોય છે। છેલ્લા અંદાજિત આ વર્ષમાં તો વોર્ડ 14માં તો મારા હિસાબે જે મારી પાસે ફરિયાદ એમાં વોર્ડ 14માં એક પણ મકાન પડ્યું નથી છેલ્લા વર્ષમાં। 788 મકાનને આપી છે, એમાંથી 191 મકાન નિર્ભય ઉતરી ગયા છે અને 11 મકાન નિર્ભય કર્યા।